નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંઠી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર। ચાંદીમાં આજે જોરદાર તેજી, કોમેક્સ અને એમસીએક્સ ઉપર આવ્યો 0.5% ઉછાળો, તો સોનામાં પણ સામાન્ય તેજી સાથેનો કારોબાર। ચીનના સારા આંકડાને પગલે બેઝ મેટલ્સમાં તેજી યથાવત। ગઈકાલના સામાન્ય ઘટાડા બાદ આજે ફરી એલએમઈ પર કોપરમાં આવ્યો ઉછાળો, તો અન્ય મેટલ્સમાં પણ તેજી। ક્રૂડમાં સામાન્ય ઉછાળો, પરંતુ બ્રેન્ટના ભાવ હજુ પણ 72ની નીચે। લીબિયા અને સાઉદી અરબથી સપ્લાય વધવાની આશંકાએ મ્યુટેડ કારોબાર। એરંડામાં ઘટાડો યથાવત, આજે પણ 0.5%ના ઘટાડા સાથે કામકાજ, તો બીજી તરફ હળદરમાં પણ 1.25%નું આવ્યું દબાણ, તો અન્ય એગ્રી કોમોડિટીમાં પણ દબાણ સાથે જ કામકાજ। શરૂઆત કરીએ આપણે રૂપિયાની સાથે। આજે રૂપિયાની નરમાશ સાથે શરૂઆત થઈ છે અને રૂપિયો ગઈકાલના 83.79ના સ્તરની સામે 2 પૈસા જેટલો નબળો થઈને 83.81 પર ખુલતો દેખાયો હતો। હાલમાં પણ એ જ સ્તરોની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છીએ, તો 83.81 પણ થોડી નરમાશ સાથેનો કારોબાર આપણે ડોલર USD/INRની અંદર જોઈ રહ્યા છીએ, એટલે કે ડોલર રૂપિયાની અંદર। ડોલર ઇન્ડેક્સની જો વાત કરી લઈએ, થોડી પોઝિટિવિટી ત્યાં જરૂરથી આવતી દેખાઈ રહી છે। 100.78 ઉપર ડોલર ઇન્ડેક્સ દેખાઈ રહ્યું છે। વધુ ચર્ચા કરીશું। એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। ગુડ મોર્નિંગ। અને રૂપિયામાં હલકી એવી નરમાશ સાથેની શરૂઆત થઈ છે, આગળ આપને કઈ રીતના ટ્રેન્ડ લાગી રહ્યો છે કરન્સીની અંદર? ડોલર ઇન્ડેક્સ જે છે એ થોડો અહીંયા આગળથી સુધરતો દેખાઈ રહ્યો છે। વેરી ગુડ મોર્નિંગ ઝરના। જો જે હિસાબથી માર્કેટનું રિએક્શન જે છે એ ક્યાંય ને ક્યાંય હવે ફેડરલ રિઝર્વનું જે પોલિસીના અપડેટ્સ હતું એના ત્યારબાદ જે સ્ટ્રોંગ આપણે રેલી જે જોઈ છે અન્ય એસેટ ક્લાસીસ અગેન્સ્ટ ધ ડોલર ઇન્ડેક્સ, એના કારણથી હવે ડોલર ઇન્ડેક્સ અંદર પણ ક્યાંય ને ક્યાંય થોડું સપોર્ટ લેતા જોવા મળી રહ્યું છે। બીકોઝ જે હિસાબથી જેરોમ પવેલ સરનું પણ જે સ્ટેટમેન્ટ હતા સ્પીચના દોરાન કે બહુ એગ્રેસિવલી રેટ કટનું અહીંયા વ્યૂ પોઈન્ટ બનાવી નથી ચાલી રહ્યા અને લાઇટ રેટ કટ જે છે કન્ટિન્યુ રહેશે, વિચ ઇઝ અ વેરી હેલ્ધી થિંગ। બહુ એગ્રેસિવલી રેટ કટ કરવું પાછું ઝડપથી વ્યૂ પોઈન્ટ ચેન્જ કરી લો એની કરતા એક સ્ટેબલ મેનરમાં જો રેટ કટ ચાલતા રહેશે તો માર્કેટને એ જે છે એ ડાયજેસ્ટ રહેશે અને માર્કેટ રિએક્શન પણ નોર્મલ અને લેસ વોલેટાઇલ રહેશે। ડોલર ઇન્ડેક્સના અંદર ક્યાંય ને ક્યાંય સપોર્ટ રેન્જ 100ના પાસે કન્ટિન્યુઅસલી બનેલી છે અને જેના કારણથી રૂપિયા પર જે છે દબાણ જે છે આપણને છેલ્લા 1-2 દિવસથી દેખાઈ રહ્યો છે। 83.45 83.50ના લેવલ્સ જે છે ક્યાંય ને ક્યાંય મેજરલી રેઝિસ્ટન્સ પ્લે કરતા આવી રહ્યા છે રૂપિયાના માટે અને 83.95 84 10 આ જે ઝોન જે છે ક્યાંય ને ક્યાંક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન પણ છે। સો હમણાં જે ફિલહાલ મને લાગે છે ટ્રેન્ડ જે વીકનેસનો કન્ટિન્યુ છે એ થોડોક હજી વધી શકે છે ટુવર્ડ્સ 84 અને ત્યારબાદ એના અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળશે USD/INR ડોલર રૂપિયા પેરના અંદર। સો જે આના અંદર હેજ પોઝિશન્સ બનાવે છે સ્પેક્યુલેટિવ, તો હું વ્યૂ પોઈન્ટ નહીં આપું, બટ જે હેજ પોઝિશન્સ પોતાના ક્રિએટ કરે છે ઓન ધેર રો મટીરિયલ અને જે બી કરન્સી હેજ પોઝિશન બનાવી હોય છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના ઓલા વાયદાના હિસાબે, તો 83.95 ના આજુબાજુ હું રેકમેન્ડ કરીશ કે ત્યાં આગળ તમે USD/INR ને થોડુંક વ્યૂ પોઈન્ટ નેગેટિવ લઈને ચાલો અને ડોલર ઇન્ડેક્સ જ્યાં સુધી 100ના નીચે ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી આના અંદર થોડુંક વ્યૂ પોઈન્ટ જે છે હજી પોઝિટિવિટીનો બને છે ટુવર્ડ્સ 10150 102 સુધીના લેવલ્સ। 10150 આઈ થિંક ઇઝ મોડેસ્ટ, ત્યાં સુધી એકવાર માટે આવી શકે છે। ઓકે, ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી 101 સુધી આવતા આપણને દેખાઈ શકે છે, એની ઉપર પણ જતો દેખાઈ શકે છે। USD/INRમાં થોડી નરમાશ વધતી દેખાઈ શકે છે। સોના ચાંદીની આપણે વાત કરીએ, સોનાની સાથે આપણે અહીંયા આગળથી શરૂઆત કરીશું। સોનામાં આજે સામાન્ય તેજી છે। ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં સોનામાં જોરદાર તેજી જોવા મળી હતી અને આ ત્રિમાસિક સોનામાં છેલ્લા 8 વર્ષમાં સૌથી સારું ત્રિમાસિક રહ્યું છે। એમસીએક્સ અને કોમેક્સ ઉપર આજે સામાન્ય તેજી સાથેનો કારોબાર છે, તો 2442 ઉપર કોમેક્સ ઉપર સોનું અને એમસીએક્સની વાત કરીએ તો 75,050 ઉપર આપણને દેખાઈ રહ્યું છે। પણ જતીનજી, જે રીતે આપણે વાત કરી કે આ જે ક્વાર્ટર છે 8 વર્ષનું બેસ્ટ ક્વાર્ટર સોનાને માટે રહેતું દેખાયું છે। ખૂબ સરસ આપણે અહીંયા આગળથી મજબૂતી સોનાની અંદર આ ક્વાર્ટરમાં આવતા જોઈ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળથી આજે ફેટના રેટ કટને કારણે આ સપોર્ટ સોનાને મળ્યો એટલે આ ક્વાર્ટર મજબૂત રહ્યું છે કે જે જીઓપોલિટિકલ ટેન્શન્સ વધુને વધુ વણસતા ગયા એનો સપોર્ટ છે? જના, ઇટ ઇઝ અ મિક્સચર ઓફ કલેક્ટિવ પોઈન્ટ્સ જે તમે કીધું। એક
એક ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ પર નથી, બીકોઝ ફેડના ઇન્ટરેસ્ટ રેટ કટ થવું એ માર્કેટના અંદર છેલ્લા 6 મહિનાથી વસ્તુ પ્રાઇઝિંગ થઈ રહી હતી અને ડેફિનેટલી એક રુઝાન બનેલો હતો કે સેકન્ડ હાફ ઓફ 2024 ના અંદર રેટ કટ જે છે આ જોવા મળશે, આઈધર ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જ્યારથી બી જોવા મળે. સો ધીસ પોઈન્ટ્સ આર વેરી મચ પ્રાઇસ ઇન હવે આગળ ચાલતા, બીકોઝ હવે ઇન્ટરેસ્ટ રેટ કટનું કંઈ નવું તમને કદાચ જોવા ન મળે. સ્ટેબલ મેનરના અંદર રેટ કટ જે છે કન્ટિન્યુ રહેશે. હા, બટ જે છે એ ડેટા કલેક્ટિવલી જે આવશે એ ઇમ્પોર્ટન્ટ રહેશે યુએસના માટે, એસ્પેશિયલી અનએમ્પ્લોયમેન્ટના ડેટા અને જોબલેસના ડેટાના આંકડા જે વીકલી આવે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે, બીકોઝ ફેડરલ રિઝર્વ ના કમિટીના સ્ટેટમેન્ટના પ્રમાણે અને ચેરપર્સન જેરોમ પાવેલના સ્ટેટમેન્ટના પ્રમાણે અનએમ્પ્લોયમેન્ટ પર એમનું ખાસ ફોકસ બનેલું છે અને જેના કારણથી વોલેટિલિટી જે છે તો જ વધશે જ્યારે બી અનએમ્પ્લોયમેન્ટના નંબર્સ વિપરીત આવશે એક્સપેક્ટેશનથી અને કાં તો બહુ વધારે ઉપર નીચે આવે પ્રીવિયસ રીડિંગના કમ્પેરિઝનમાં. સો એના કારણથી જ તમને અહીંયા વોલેટિલિટી વધતી દેખાશે, અથવા એક સ્ટેબલ મેનર અને રેન્જ બાઉન્ડ મેનરના અંદર ગોલ્ડનું પરફોર્મન્સ પોઝિટિવિટીના સાથે કન્ટિન્યુ રહેવું જોઈએ, આ મારું માનવું છે ગોલ્ડના અંદર. બ્રોડલી ટ્રેન્ડ હજી પણ સ્ટ્રોંગલી પોઝિટિવ છે, બટ હાલ ફિલહાલ થોડુંક રેન્જ પણ રહી શકે છે, એસ્પેશિયલી ટુવર્ડ્સ આપણે હવે જે યુએસ ઇલેક્શનના તરફ જઈ રહ્યા છે. જો આ વીકનો હું નથી કન્સિડર કરવાનો, આ વીકનો વ્યૂ પોઈન્ટ જે છે ક્યાંય ને ક્યાંય થોડું વોલેટાઇલ છે, બીકોઝ હેવી ડેટા સ્પેસિફિક વીક છે આ. Especially on Friday, we are going to have the unemployment, monthly unemployment data અને monthly non-farm payrolls ના ડેટા આવવાના છે. વેનસડે ના દિવસે સાંજના ટાઈમ પર નોન-ફાર્મ પેરોલ્સનું અનએમ્પ્લોયમેન્ટનું સાથે ડેટા આવવાનું છે, એડીપી નોન-ફાર્મ ચેન્જનું જે ડેટા આવે છે મંથલી. સો આ બધા ડેટા જે છે ક્યાંય ને ક્યાંય અફેક્ટ કરતા રહેશે, બટ ગોઈંગ આફ્ટર ધીસ વીક મને લાગે છે કે રેન્જ બાઉન્ડ કારોબાર તમને જોવા મળી જશે અને અથવા થોડું પ્રોફિટ બુકિંગ પણ દેખાઈ શકે છે, ડિપેન્ડિંગ અપોન ફ્રાઇડેના દિવસે ડેટા શું આવે છે. તો લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ ટ્રેડર્સે આના અંદર શું કરવું જોઈએ, પ્રાઇમરીલી ફોકસ રાખો, વ્યૂ પોઈન્ટ રાખો કે બ્રોડલી ટ્રેન્ડ જરૂર પોઝિટિવ છે, બટ ઇમિડિયેટ બેઝિસ પર આપણે અગર જોવા જઈએ તો થોડુંક અહીંયાથી પ્રોફિટ બુકિંગ તમને જોવા મળી શકે છે. કોમેક્સ પર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, 2660 2665 નું મેજર હર્ડલ બનેલું છે અને 2620 2600 ના સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે. સો આ રેન્જના અંદર તમને વોલેટિલિટી દેખાશે. ઇન્ટ્રાડે સ્પેસિફિકલી કહું તો બાઇંગનું રુઝાન જરૂર અહીંયાથી દેખાઈ રહ્યું છે ટુવર્ડ્સ 75,900 75,950, મે બી મેક્સ આઉટ લેવલ 76,000. જે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ હવે લાઈવ છે એની વાત કરું છું, ઓક્ટોબર કોન્ટ્રાક્ટની વાત નથી કરી રહ્યો. 76,000 ના પાસે શોર્ટ કરવાની સલાહ રહેશે મારી, જે સ્વિંગ ટ્રેડિંગ કરે છે એ લોકોના માટે. ડાઉન સાઇડમાં 75,500 થી લઈને 75,450 400 આ સુધીના ટાર્ગેટ્સ રાખો અને હાયર સાઇડમાં 76,200 ના સ્ટોપ લોસના સાથે કામ કરવાનું છે. 76 ના નજીક જેટલું વેચશો એટલું ફાયદો રહેશે, આ મારું માનવું છે ગોલ્ડના. ઓકે, તો ગોલ્ડમાં વેચીને ચાલવાની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે, તો 76,000ની આસપાસથી તમે સેલ કરીને ચાલી શકો છો. 76,200નો સ્ટોપ લોસ રાખો. 75,000ની આસપાસના અહીંયા આગળથી લેવલ્સ છે તમને બનતા દેખાઈ શકે છે. તો આ એક નવા કોન્ટ્રાક્ટની અંદર સોનામાં વેચીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ સોનામાં એક વોલેટિલ સપ્તાહ આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ, કારણ કે આગળ ઘણા બધા ડેટાસની ઇમ્પેક્ટ રહેશે. કઈ રીતે સ્ટ્રેટેજી વાપરવાની છે એની આપણે જતીનજી સાથે વાત કરી છે. ચાંદીની પણ વાત કરી લઈએ તો આજે ચાંદીની અંદર જોરદાર તેજી છે. 0.5% ઉછાળો અહીંયા આગળથી આવતો દેખાયો છે. કોમેક્સ અને MCX ઉપર બંને ઉપર આપણને ચાંદીમાં મજબૂતી દેખાઈ રહી છે. MCX પર ચાંદી 91,125ના લેવલ ઉપર પહોંચતી દેખાઈ રહી છે અને કોમેક્સની વાત કરીએ તો 31.36 ઉપર. ચાંદીને માટે આપ જતીનજી કઈ રીતે જોઈ રહ્યા છો? આ ચીનના સ્ટિમ્યુલસની ઇમ્પેક્ટ ચાંદી ઉપર આવી રહી છે. સોનામાં પણ થોડી પોઝિટિવિટી તો આજે પણ આપણે જોઈ રહ્યા છે, એટલે ચાંદીમાં પણ મજબૂતી વધી શકે, કઈ રીતની આપની સલાહ રહેશે? ડેફિનેટલી સર, જે હિસાબથી મુવમેન્ટ ચાઇનીઝ ઇકોનોમિક ડેટાનું આપણે જોયું છે એના કારણથી બેઝ મેટલના અંદર ઇમ્પેક્ટ બહુ સ્ટ્રોંગલી જોવા મળ્યું છે. પોઝિટિવિટીના સાથે આપણે કારોબાર જોયું બેઝ મેટલ માર્કેટના અંદર, અને એનું અસર જે છે ક્યાંય ને ક્યાંય ચાંદી પર મળી છે અને સાથે સાથે ગોલ્ડનું જે પોઝિટિવ ટ્રેન્ડ છે એ ચાંદી માટે પોઝિટિવિટી સાથે રિએક્શન જોવા મળ્યું છે. હાલ ફિલહાલ જે તમે ગોલ્ડ માટે કીધું કે માઇલ્ડ ટ્રેન્ડ યસ પોઝિટિવિટી બનેલો છે, બ્રોડર ટ્રેન્ડ પોઝિટિવિટી છે, બટ આ વીકના અંદર તમે જોવા જઈએ તો આપણે વોલેટિલિટી જે રેન્જ જે છે ક્યાંય ને ક્યાંય મોટી રહેશે. બાય ધ ટાઈમ ઇટ કે ચાંદીના અંદર જે તમારી રેન્જ જે ક્યાંય ને ક્યાંય બનશે એ થોડીક હાયર સાઇડના અંદર વોલેટિલિટી સાથે ટ્રેડ કરતો જોવા મળી શકે છે.
91,500 થી 91,700 આ મને લાગે છે હાયર સાઇડ પર થોડું કેપ થઈ શકે છે પ્રાઇસીસ જે છે. સો અહીંયાથી હજી 400-500 પોઈન્ટની ગણતરી પકડીને ચાલી શકાય છે. 90,500 નો તમારો જે છે સ્ટોપ લોસ રહેવો જોઈએ, જે બી તમે લોંગ પોઝિશન હોલ્ડ કરો છો. ફ્રેશ પોઝિશન હમણાં હું આના અંદર કોઈ નથી આપી રહ્યો, બીકોઝ ઓલરેડી પ્રાઇસીસ આજે 400-500 પોઈન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તો ફ્રેશ પોઝિશન હમણાં આ લેવલ્સ પર નહીં મળે, બટ આગળ ચાલતા જે હિસાબથી મેં કીધું કે ગોલ્ડ માટે થોડું રેઝિસ્ટન્સ બની શકે છે, એવી રીતે ચાંદી માટે પણ બની શકે છે. સો ટ્રેડર્સે હાયર સાઇડ પર થોડું પોતાનું પ્રોફિટ બુકિંગ પર ધ્યાન રાખવું અને બહુ મોટા ટાર્ગેટ્સ હમણાં ના રાખવા આ વીકના માટે, બીકોઝ ક્યાંની વોલેટિલિટી જે છે મને લાગે છે થોડીક વધશે આ વીકના અંદર ટુવર્ડ્સ ફ્રાઇડે. હવે આપણે વાત કરી લઈએ બેઝ મેટલ્સની. તો બેઝ મેટલ્સમાં આજે પણ મજબૂતી યથાવત છે અને ગઈકાલના એક ઘટાડા બાદ આજે ફરી તેજી આવતી જોવા મળી છે. LME પર કોપરમાં આજે 3.25% ઉછાળો, જો કે ચીનના બજારો ન્યૂ યર માટે થોડા દિવસ બંધ રહેશે, જેને લઈને થોડી અસર મેટલ્સમાં જોવા મળી શકે છે. જતીનજી, મેટલને તમે હવે કઈ રીતે જોઈ રહ્યા છો? એક સ્ટિમ્યુલસ બાદ આપણે જોયું કે એક સારો ઉછાળો, ત્યારબાદ થોડી પ્રોફિટ બુકિંગની સ્થિતિ, અને હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એક અઠવાડિયા સુધીની જેવી રજા ચીનમાં અહીંયા આગળથી રહેવાની છે. તો સાઇડવેઝ રહેશે કે મજબૂતી કન્ટિન્યુ થશે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો મેટલ્સને? સરના જો થોડું સાઇડવેઝ રહી શકતું હતું જો અગર આ વીકના અંદર બહુ વધારે મોટા ડેટા ન હોત તો, બટ બીકોઝ ઓલરેડી આ વીકમાં આપણે જોઈ રહ્યા છે કે એક સ્ટ્રોંગ ડેટા સ્પેસિફિક વીક રહેવાનો છે, બિંગ ધ ફર્સ્ટ વીક ઓફ ધ મંથ, અને સાથે સાથે ચાઇનાનું એક ટ્રિગર જે છે માર્કેટના અંદર આવી ગયું છે કે ક્યાં ને ક્યાં ઇકોનોમી સ્ટેબલ કરવાના રુઝાન અને સ્ટેપ જે છે એ લઈ રહ્યો છે. હવે કેટલા આગળથી એનો ઇફેક્ટ રહે છે અને કેટલું એનું પોઝિટિવ ઇફેક્ટ આવે છે એ ટાઈમ વિલ ટેલ, બટ ક્યાં ને ક્યાં એક માઇનર રિએક્શન માર્કેટે જરૂર આપ્યું છે. જ્યારે ગઈકાલના દિવસે એમના માર્કેટના અંદર 3.5-4% નો ઉછાળો જોયો, વિચ મીન્સ કે ક્યાં ને ક્યાંય થોડુંક FII નો પણ કોન્ફિડન્સ ચાઇનીઝ માર્કેટ પર વધ્યું છે, અને મેજરલી ક્યાં ને ક્યાંય FII ના ફંડ ફ્લોઝ પણ ત્યાં વધી રહ્યા છે, બીકોઝ લુકિંગ એટ ધ સિનેરિયો કે એ લોકો સિરિયસલી કંઈક સ્ટેપ અગર લેતા ઈચ્છતા હોય આગળ ચાલતા, ઇન્ટરેસ્ટ રેટ કટ્સ કહી લો કે ઇન્વેસ્ટમેન્ટ વધારવાના સ્ટેપ જે આગળ ચાલતા જો આવી જાય છે, તો મોર ઇમ્પોર્ટન્ટલી બેઝ મેટલ્સ માટે બહુ મોટું સપોર્ટ બનતું રહેશે આગળ ચાલતા. બટ હાલ ફિલહાલ આપણે જોવા જઈએ તો એ એક ઓનલી ફેક્ટર નથી માર્કેટના અંદર, બીજા અન્ય ઘણા ફેક્ટર્સ છે. આગળ ચાલતા જો સ્લોડાઉનનું અગર ઇમ્પેક્ટ રહી છે માર્કેટના અંદર તો ક્યાંય ને ક્યાંય બેઝ મેટલ પર થોડું પ્રેશર વધી શકે છે. બટ ઓપેક તરફથી જે અપડેટ્સ છે કે આગળ ચાલતા ડિમાન્ડ સાયકલ ને ક્યાંય બહુ વધારે નેગેટિવિટીથી નથી જોઈ રહ્યા, સો એ પણ એક સપોર્ટિવ મેજર બની જાય છે બેઝ મેટલના માટે. સો મિક્સ રિએક્શનના માટે માર્કેટના અંદર રેડી રહેવું જોઈએ, બટ બ્રોડલી મને લાગે છે કે બહુ વધારે મોટું સેન્ટિમેન્ટલી કોઈ વીકનેસ ન રહેવું જોઈએ. જે બી ડિપ આવશે કે જે બી નેગેટિવ રિએક્શન આવશે ન્યૂઝ ફ્લોના કારણથી, એ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે બેઝ મેટલ માર્કેટના માટે. હવે લેવલ સ્પેસિફિકલી અગર વાત કરી લઉં તો મારા અંદર મને જે બેઝ મેટલ્સ માર્કેટના અંદર જે સારું દેખાઈ રહ્યું છે વ્યૂ પોઈન્ટના હિસાબથી, એ કોપર અને એલ્યુમિનિયમ બે દેખાઈ રહ્યા છે. કોપરના પ્રાઇસીસ મારા હિસાબથી જ્યાં સુધી 840-835 ના ઉપર છે ઇમિડિયેટ બેસિસ પર શોર્ટ ટર્મમાં આનો વ્યૂ પોઈન્ટ નેગેટિવ નથી બનતું. હાયર સાઇડ પર 865-870 ને માઇનર રેઝિસ્ટન્સ છે, ત્યાં સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલો. 850 ના આજુબાજુ બાય કરો, 840 ના નીચે સ્ટોપ લોસ રાખો, અને 860-865 સુધીના ટાર્ગેટ્સ રાખો. આ વ્યૂ પોઈન્ટ કોપરના અંદર બનેલું છે. એલ્યુમિનિયમના અંદર જોવા જઈએ તો માર્કેટનો ટ્રેન્ડ અહીંયા પણ હજી પણ પોઝિટિવિટીના સાથે દેખાય છે. 235-234 ના નીચે જ્યાં સુધી ટ્રેડ સ્લિપ ન થાય ત્યાં સુધી આ વીકના અંદર વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બનાવીને રાખો. 242-243 સુધીના ટાર્ગેટ્સ રાખો. વ્યૂ પોઈન્ટ જે છે થોડુંક સ્લાઇટલી મારું પોઝિટિવ બનેલું છે બેઝ મેટલ માર્કેટના. ઓકે, તો બેઝ મેટલ માર્કેટ માટે જતીનજીનો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને બે મેટલ ઉપર તમે ફોકસ કરીને ચાલી શકો છો. એલ્યુમિનિયમ પર 242ના ટાર્ગેટ માટે ખરીદારી કરવાની સલાહ દેખાઈ રહી છે, અને કોપરમાં પણ 865થી 870 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 840નો સ્ટોપ લોસ રાખીને તમે ખરીદારી કરીને ચાલો. તો આ અહીંયા આગળથી મેટલ્સ ઉપર ખાસ જતીનજીનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં પણ આજે સામાન્ય તેજી છે, પરંતુ ભાવ $72 નીચે જ રહેતા દેખાઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં સતત ત્રીજા મહિને ક્રૂડની અંદર ઘટાડો આવ્યો છે. MCX ઉપર પણ આજે ક્રૂડની અંદર સામાન્ય તેજી છે. તો ક્રૂડના કારોબારની જો જતીનજી અહીં આગળથી વાત કરી લઈએ, MCX ઉપર અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થઈ ગયો છે. બ્રેન્ટ પણ ફ્લેટ ટુ નેગેટિવ 71.75ની આસપાસ. નાઇમેક્સમાં પણ એવી જ સ્થિતિ અહીંયા કરતી દેખાઈ રહી છે. તો ક્રૂડમાં સતત વોલેટિલિટી બનેલી છે. હવે અહીંયા સપ્લાયના કન્સર્ન બને છે, પછી અમુક જગ્યાએથી હવે જે રીતે આવી રહ્યું છે કે લિબિયામાં
ઉત્પાદન શરૂ કરવામાં આવી રહ્યું છે તો પાછા એ કન્સર્ન ઘટતા દેખાઈ રહ્યા છે અને એક વોલેટિલિટી બનેલી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કઈ રીતનો વ્યૂ પોઈન્ટ ક્રૂડમાં રાખવો જોઈએ? રેન્જ બાઉન્ડ હાયર વોલેટિલિટીનો વ્યૂ પોઈન્ટ આના અંદર રાખીને ચાલવાનું છે. કોઈ ટ્રેન્ડ બેઝ હું વ્યૂ પોઈન્ટ નહીં આપું અહીંયા, બિકોઝ મને જે રેન્જ દેખાઈ રહી છે ઘણા વખતથી આ રેન્જના અંદર જ ટ્રેડ કરી રહ્યો છે અને જ્યાં સુધી આ રેન્જ નહીં તોડે ત્યાં સુધી મારો વ્યૂ પોઈન્ટ બનેલો રહેશે. 6100 6150 ઓન ધ હાયર સાઇડ મેજર રેઝિસ્ટન્સ છે, 5500 5400 મેજર સપોર્ટ છે. તો આ જે 600-700 પોઈન્ટનું જે રેન્જ છે 10 થી 12% એના અંદર જ ક્રૂડ જે છે બ્રોડલી ટ્રેન્ડ કરી રહ્યું છે. આ એક બ્રોડ પર્સપેક્ટિવથી મારો વ્યૂ પોઈન્ટ છે. શોર્ટ ટર્મની વાત નથી કરી રહ્યો, બ્રોડલી એક વાત કરું છું. બ્રેન્ડના અંદર પણ જોવા જાવ તો 74-76 નું એક મેજર રેઝિસ્ટન્સ પકડીને ચાલે છે, 67-66 મેજર સપોર્ટ પકડીને ચાલે છે બ્રેન્ડના પ્રાઇસીસ. ઇનલાઇન છે આપણું MCX અને બ્રેન્ડનું જે વ્યૂ પોઈન્ટ જે છે. અને શોર્ટ ટર્મમાં અગર કોઈને ટ્રેડ લેતા ઈચ્છતા હોય તો હાયર સાઇડ પર 5800 ના આજુબાજુ તમને પ્રાઇસીસ મળે છે ત્યારે તમારે એના અંદર શોર્ટનું વ્યૂ પોઈન્ટ પકડીને ચાલવાનું છે ક્રૂડના અંદર. અને 5860 5865 નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે હાયર સાઇડ પર અને 5700 અને 5650 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલવાનું છે. વ્યૂ પોઈન્ટ જે છે ઇમિડિયેટ બેસિસ પર શોર્ટ ટર્મમાં બેસિસ પર જોવા જઈએ તો થોડુંક વીકનેસનો બનેલો છે મારો ક્રૂડના અંદર. બટ બ્રોડલી વ્યૂ પોઈન્ટ જે મેં કીધું રેન્જ બાઉન્ડ હાયર વોલેટિલિટીનો ટ્રેડ તમને જોતા રહેવા મળશે. ઓકે, તો ક્રૂડની જો આપણે વાત કરીએ તો વ્યૂ પોઈન્ટ જે આગળથી બની રહ્યો છે રેન્જ બાઉન્ડ પણ હાઈ વોલેટિલિટી, તમને 10 થી 12% વોલેટિલિટી ક્રૂડની અંદર દેખાઈ શકે છે. તો જો આપણે મોટી રેન્જની વાત કરીએ તો નીચેની તરફ 5500 અને ઉપરની તરફ આપણે 6150 સુધીના એક અહીંયા આગળથી સ્તર જે છે ક્રૂડની અંદર રહેતા જોઈ શકે છે. તો ક્રૂડની પણ આપણે વાત કરી અને હવે નેચરલ ગેસની ઉપર પણ નજર કરી લઈએ. નેચરલ ગેસમાં આજે આપણને લગભગ ફ્લેટિશ મોમેન્ટમ સાથે કારોબાર થતા દેખાઈ રહ્યો છે. થોડી એવી પોઝિટિવિટી બનેલી છે, 5% જેટલી, 244ના સ્તર આપણે જોઈ શકીએ છીએ. નેચરલ ગેસ પર આપનો વ્યૂ પોઈન્ટ કઈ રીતનો રહેશે જતીનજી? નેચરલ ગેસનો વ્યૂ પોઝિટિવ છે ઝરના. જ્યાં સુધી પ્રાઇસીસ 230 ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી ઓક્ટોબર વાયદો જે છે મને હજી પોઝિટિવ લાગે છે. માઇનર ડિપ જ્યારે મળે છે ત્યારે પ્રાઇસીસના અંદર અત્યારે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની જાય છે. હાયર સાઇડ પર 255-260 સુધીના ટાર્ગેટ્સ રાખો. બટ જો એગ્રેસિવલી તમે ટ્રેડ કરતા હો તો આના અંદર હેવી પોઝિશન બનાવી. અધરવાઇઝ બહુ બધી વસ્તુઓ છે આના અંદર. મેગા નેચરલ ગેસનો કોન્ટ્રાક્ટ છે, મિની કોન્ટ્રાક્ટ છે, મિની કોન્ટ્રાક્ટના અંદર ઓપ્શન્સ છે, મેગા કોન્ટ્રાક્ટના અંદર ઓપ્શન્સ છે. સો વેરાઇટ તરીકાથી તમે અંદર ટ્રેડ કરી શકો છો. એગ્રેસિવલી ટ્રેડ કરતા હો તો વેનીલા ટ્રેડ લ્યો, આઈધર ફ્યુચર્સમાં કે ઓપ્શનમાં. અગર હેજ કરીને ચાલુ છે તો મોટું નેચરલ ગેસ બાય કરો અને સાથે જ એનું કોલ ઓપ્શન વેચીને ચાલો. સો જેવી સ્ટ્રેટેજી, જેવો વ્યૂ પોઈન્ટ એવું બનાવીને ચાલવું જોઈએ. હમણાં મારા હિસાબથી જે વ્યૂ પોઈન્ટ બનાવીને ચાલવું જોઈએ એ સ્લાઇટલી થોડોક પોઝિટિવિટીનો જ રાખવો જોઈએ. સો જે સેફ ટ્રેડર્સ છે એમના માટે એક મારી સલાહ રહેશે કે જો નેચરલ ગેસના ફ્યુચર્સ તમે બાય કરો છો તો સાથે જ 250 સુધીના જે કોલ ઓપ્શન જે છે એના અંદર તમે શોર્ટ કરીને ચાલી શકો છો. આ તમારું ઇન્ટરમીડિયેટલી એક હેજ પોઝિશન બની જશે માર્કેટના અંદર અને જેનાથી તમે પોઝિશન જે છે એ હોલ્ડ પણ કરી શકશો. બિકોઝ નેકેડ પોઝિશન રાખવું ક્યાં ને ક્યાં થોડુંક ઓવરનાઇટ રિસ્કી પણ થઈ જાય છે. તો એના કારણથી તમે એના અંદર ઓવરનાઇટ પોઝિશન રાખવામાં ડરી શકો છો. સો ફ્યુચર્સને જો તમે લોંગ કરતા હો 244-245 ના રેન્જના અંદર જેમના કરંટ માર્કેટ પ્રાઇસ છે તો એના સાથે તમારે 250 નો જે કોલ ઓપ્શન જે છે એ ક્યાં ને ક્યાંય તમારે શોર્ટ કરીને ચાલવાનો છે, જે હમણાં 12 રૂપિયા 13 રૂપિયાના આજુબાજુ ચાલી રહ્યો છે. જ્યાં સુધી 240 ના ઉપર હોલ્ડ કરી રહ્યો છે, 230 ના ઉપર હોલ્ડ કરી રહ્યો છે નેચરલ ગેસના પ્રાઇસીસ, ત્યાં સુધી આ પોઝિશન બનાવીને રાખો અને હાયર સાઇડ પર 255-260 ના રેન્જ મળે ત્યારે ફ્યુચર્સના અંદર પ્રોફિટ બુક કરી લો અને કોલ ઓપ્શનમાંથી લોસ બુક કરીને નીકળી જાઓ. ઓકે, તો નેચરલ ગેસમાં કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની છે એની આપણે આગળથી વાત કરી છે. તો ઘણું ધ્યાન રાખવાનું રહેશે નેચરલ ગેસમાં જો તમારે ટ્રેડ લેવાનો હોય તો, જેની સમજ જતીનજી આપણને આપી છે. અને ત્યારે જ જતીનજી, સમય છે આપની પાસેથી રજા લેવાનો. આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ આગળ વધીએ તો આજે એરંડાની અંદર ઘટાડો આવતો આપણને દેખાઈ રહ્યો છે અને આજે ભાવ લગભગ 2% જેટલા ઘટતા દેખાયા છે. હળદરમાં પણ 1.25% દબાણ, અન્ય મસાલામાં પણ વેચવાલી તરફ જ કારોબાર થઈ રહ્યો છે. તો કુવાર પેકની અંદર પણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે stevan.comના દીપેન શાહ જોડાઈ ગયા છે. દીપેનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. દીપેનજી, આપણે ગઈકાલે પણ એરંડાની ઉપર ખાસ ચર્ચા કરી હતી. આજે દબાણ તરફી કારોબાર છે. અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ હવે બનાવવાની સલાહ રહેશે?
જી ગુડ મોર્નિંગ. સૌપ્રથમ શો પર બોલવા માટે ધન્યવાદ. તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે આપણે ચર્ચા કરી છે અને એમાં આપણે કહેતા હતા કે બાય ઓન ડીપની રણનીતિ રાખવી જોઈએ. તો જે ડીપ્સ આવે છે અમારા હિસાબે લગભગ 6,550-500ની આસપાસ, તો ત્યાં ખરીદારી કરવાની કોશિશ કરી. ઓકે, તો ઘટાડે ખરીદવાની સલાહ અહીંયા આગળથી આપણને એરંડાની અંદર બનતી દેખાઈ રહી છે. મસાલા પેકમાં પણ દબાણ અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે. હળદરમાં વધારે દબાણ છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? જી, ટર્મરિક બેસિકલી હવે એક રેન્જમાં છે, 12,500 થી 15,000ની રેન્જમાં છે. તો જ્યાં સુધી ડિસાઇસિવલી એ 15,000 ને 16,000ની ઉપર ક્લોઝિંગ નથી આપતી ત્યાર સુધી એક્સપેક્ટેશન જ રાખવું છે કે વીકનેસ રહેશે અને 12,000ની આસપાસ આવશે ફરીથી. તો હમણાં થોડું બાઇંગ અવોઇડ કરવું છે ટર્મરિક. ઓકે, તો ટર્મરિકમાં બાઇંગ અવોઇડ કરવાની સલાહ. અન્ય કોઈ મસાલામાં તેમજ ગુવાર પેકને પણ આપણે ઇન્ક્લુડ કરી લઈએ. ગુવાર પેકમાં પણ આપની કઈ રીતની સલાહ રહેશે? બાઇંગ ઓન ડિપની રણનીતિ રાખી શકો છો. બ્રેકઆઉટ મળી ગયું છે આપણને, તો 5,700ના લેવલની આસપાસ છે અત્યારે. અગર એ બી 5500 550ની આસપાસ મળે તો ગુવાર સીડની અંદર બી બાઇંગ કરી શકીએ છીએ. ઓકે, તો ગુવાર પેકમાંથી ગુવાર સીડની અંદર ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને આ ઉપરાંત જો હવે આપણે કપાસિયા ખોળની વાત કરી લઈએ, ત્યાં પણ એક વેચવાલી તરફનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે. ત્યાં કઈ રીતની રણનીતિ આપણે અપનાવવી જોઈએ? જી, એમાં થોડી હજી પ્રોફિટ બુકિંગ આવી શકે એવું લાગે છે. થોડું વેટ એન્ડ વોચ કરવાની રણનીતિ રહેશે. એકવાર આ પ્રોફિટ બુકિંગ સેલિંગ જે છે કમ્પ્લીટ થઈ જાય, પ્રાઇસીસ સ્ટેબિલાઇઝ થાય 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં, એના પછી આપણે રીઇવેલ્યુએટ કરશું. ઓકે, તો અહીંયા આગળથી કોકુડને માટે અત્યારે અવોઇડ કરીને ચાલો, આ સલામતી દેખાઈ રહી છે. અને ત્યારે જ દીપેનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.